આપે અભિપદ સંત આપે સદગુરુ મહારાજની જય। આજે આ પુણ્યશાળી પાવન ધરાએ લાલજીરામજી મહારાજ તેમજ ભક્તગણે આજે આ સુરત ભૂમિએ આજે મહાપુરુષોને બોલાવી અને એમના ગુરુ મહારાજે જે એમને વચન નહીં છે એમને કટિબંધ થયા હતા કે મહાપુરુષોને કીધું કે તમે જે સેવા કરજો અને વચન નિભાવજો એ પ્રમાણે આજે આ મહિમા ચલાવી રહ્યા છે। અને આ મહિમામાં આજે સહેજે તમે જોઈ જુઓ કે જેની આપણે ખરેખ દર્શન કરવા હોય તો દુર્લભ, સત્સંગની વાત તો આપણા ભાગમાં હોય તો આપણને ભેટો થાય, પણ છતાંય આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે વ્યાસપીઠ બિરાજમાન એવા અમારા સદગુરુ મહારાજ સહેજે મહારાજને આજે એવો લાભ મળી ગયો। આજે અમૃત ચોઘડિયું આવી ગયું અને આજે તમે જોઈ જુઓ ઉત્તર ગુજરાતથી અમારે એટલી બધી એમ કહેવામાં આવે છે કે સંત જાગો કીજીએ દુભે દુભાવે નહીં, ફળ ફૂલ કોઈની તોડે નહીં રે બગીચાની, એટલો બધો બગીચો ખીલાવતા આજે આ મહાપુરુષો આપણાના દર્શન આપવા માટે આજે વ્યાસપીઠ બિરાજમાન અમારા શિરમૂર અમારા સમર્થ સદગુરુ મહારાજ એવા કોટરી નિવાસી પરમ પૂજ્ય પરશુરામજી બાપુ, વરાછાથી નરહરી મહારાજ, મગનરામજી મહારાજ, તુલસીરામજી મહારાજ, નામી અનામી તમામ સંતો સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અહીંયા બોલાવી પોતાનો ધનનો સદુપયોગ કરી આજે ધનનો એમને સદુપયોગ કર્યો। ઉપયોગ માટે આપણે ઘણી બધી વાત કરીએ છીએ, ઘણી બધી આપણે આ સમૃદ્ધિનું સુખ માટે એનું રોકાણ કરીએ છીએ, પણ આજે ધન ધોઈ રહ્યા છે ને એ 100% લેખે છે ને છે। એટલે આજે અમારે મહારાજશ્રીને તાળીથી વધાવી લ્યો કે આજે લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી આજે એમને જે આજે મણિરામ મહારાજ અમને ખબર છે કે અમે જ્યારે આ તો બાપુની કૃપાથી આ પછી વસ્તુ અમને પ્રાપ્ત થઈ, પણ પહેલાં જ્યારે મણિરામજી મહારાજ અહીંયા આવતા એટલે એમના સાનિધ્યમાં અમે ભજન સત્સંગ સાંભળવા માટે અમે કતારગામમાં જતા એવા સમર્થ મહાપુરુષનું આજે આ સાનિધ્ય મળ્યું છે। અને એ સાનિધ્યના હિસાબથી તમે જોઈ જુઓ આ એનો પ્રકાશ છે, સંતોનો જે પ્રકાશ છે એ પ્રકાશ જે પ્રતિદિન વધતો જાય છે પણ તમારી નિષ્ઠા, તમારો પ્રેમ અને ભાવ જો એમાં આગુ પાછું લગીને ના રહે તો કોઈ વસ્તુનું ક્યારે પણ કોઈ અપૂરતું રહેતું હોતું નથી। અને મહાપુરુષે કીધું છે કે જ્યારે પણ જીવનની અંદર આપણને આવો એક દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે અને જો એ મનુષ્ય અવતાર જો આપણે લેખે ના લઈએ અને કદાચ વ્યર્થ જતો રહે તો આપણને 100% નુકસાન છે આ આપણને લાભ માટે મળ્યો છે। એટલે સુંદર વાત કરી મીરાબાઈએ કે સજની તાણું આયું છે ભવજળ તરવાનું કે અવસર આયો છે સારો ભવજળ તરવાનો યારો રેડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ। એમાં એક સુંદર ચરણ બોલ્યા કે સજની ગુરુજીની વિદ્યા ઉરમલાવી કે આપ્યા વચન ના તૂટે વાળી ગોઠ્યો ના છૂટે રેડાયા દિલમાં વિચારીને સત્સંગ કીજીએ। ગુરુ મહારાજે જેમને વચન આપ્યું છે એ વચન તમારું મજબૂત છે બસ, અને એ વચને વર્યા જગથી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ જગમાં દહાવી પુરાણી દાખલો લેવો। પણ જ્યાં સુધી આપણે આ જે દશામાં જો ડૂબેલા રહેશો અને કોઈ સંતો મહાપુરુષોની વાત જો જેસલજી એટલા બધા અધર્મી હતા કે એમને જે પણ કાર્ય નહોતું કરવાનું એવા કાર્યથી ખરડાયેલા હતા, પણ જ્યારે તોરણજીનો સંપર્ક થઈ ગયો, એક સંતનો સંપર્ક થઈ ગયો, એક સ્પર્શ થઈ ગયો એમનો, તમે જોઈ જુઓ એમને જે વાત હતી ને એ સાંભળી ખરા પણ એના અમલમાં મૂકી એમને અમલમાં જ્યાં સુધી કોઈ વસ્તુ તમે નહીં મૂકો ત્યાં સુધી કોઈ દાડો અમુક કંઈ તો તરી આવવાની છે, માટે એ વસ્તુ તમારે અમલમાં મૂકવાની। તમે સદગુરુ મહારાજનું સારી રીતે 100% સ્વીકારો ના નથી, પણ જે સ્વીકાર્યા પછી જે આપણી ફરજમાં આવે છે
જે આપણા હકીકત જે આપણે જે વસ્તુ આપણે હોરી છે એનો 100% પ્રકાશ થવો જોઈએ ને થવો જોઈએ, અને એ 100% થાય જ છે. પણ તમારી નિષ્ઠા સંતો માટે હોવી જોઈએ. સંત મળે એટલે તમે જોઈ જુઓ, મહાપુરુષે કીધું સંતો મળે ને તો આપણે કંઈક રોમે રોમ રૂવાટામાં આનંદ આમ કે શું કરું શું ન કરું. તમે જોઈ જુઓ, સબરીબાઈને કોઈ તારીખ આપી હતી, કોઈ સમય આપ્યો તો? ગુરુ મહારાજના એક નિષ્ઠાથી એક વચન ઉપર એટલો વિશ્વાસ કે જો આટલી સેવા કરી છે, એક દાડો રોમ તમારા હમણાં આવશે ને. અને એટલે કીધું કે તે દિવસનો પંથ નિહાળતી અને લાવી મીઠા મીઠા બોર, આવીને તમે આરોગજો તમે ભક્તજનો નાચી તોર, ઊભી રે જોવા ટલડી. તમે જોઈ જુઓ કેવું એ કેવી ભક્તિ કરી છે, કેવું વસ્તુ છે અને કેટલી નિષ્ઠા છે. રોજે રોજ એની વાટ જોવી. આપણે સમય આવીને અહીંયા આવવું હોય કેટલીક હંસલ પડતી હોય છે, પણ પેલું તો આખી જીવન એટલું બધું સુંદર ભજન કર્યું છે. એટલે અમારા બાપુ વારંવાર કહે છે કે દુનિયાની કોલગેટો તમે લાવો, તમારું મુખ પવિત્ર થવાનું છે નહીં. કેમ કે મુખમાં રામ નામ નથી. સબરીના મુખમાં શું હતું? રામ નામ. માટે એને તમે જોઈ લો, હેઠમ બોલ પરમાત્મા એને સ્વીકાર્યા છે. બસ આ એટલે આપણા જે શબ્દો છે ને એ સંતે સ્વીકાર્યા છે. એ બોલ એની વાત એ છે. નહીં તો બધા આ અક્ષર આપણો ક્યારે હાવ જતો ના રહે, એનો ખ્યાલ રાખજો. હવે એક પદ બોલું, પાછળ ઝીલાવજો. કૃષ્ણ કનૈયા. જ્યાં જ્યાં જે પણ સમયે તમે જોઈ જો એટલી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે, એટલી બધી પ્રખર કસોટી આવી છે, એટલા બધા તાજવે ચડાવવું પડ્યું. તમે જુઓ એટલી બધી ભૂમિકાઓ, પણ સતોએ હોય હુવારું ભૂખે મારું તનની પાડી દઉં ખ્યાલ, એમ કરતા જો ના ડગે પસંદ કરી નાખું ન્યાલ. તમે જોઈ લો આજે ઇતિહાસના પાને જેના અમર નામ છે એવા પુરાવાળા સંતો મહાપુરુષો આ તમે જોઈ ડગ્યા નથી ને, એ ડગ્યા નથી. એમના તમે જોઈ લો શાસ્ત્રોનો એમની એધોણી આવી ગઈ, એની નિશાની આવી ગઈ. એમના આજે તમે જોઈ લો મઢાઈ ગયા અક્ષર એમાં એમના નામ. એવું સુંદર પદ પાછળથી પ્રેમથી ઝીલાવજો. કૃષ્ણ કનૈયા. હરે રણ સોડ રંગીલા તારા નામ રે હજારે કોણ રંગ રંગોણા. હણારે નામ રે હજારે તારા કામ સિંહ હજારે કોણ રંગ રંગોણા. રણ છોડ રંગીલા રે સગળ સારંગોણા કેલયો ખંડણીએ ખંડોણો મારા રણ છોડ રંગીલા. સગળ સારંગોણા કેલયો ખંડણીએ ખંડોણો મારા રણ છોડ રંગીલા રે ખંડણીએ ખંડોનો જેના હાલરડા ગવરોણા મારા રણ છોડ રંગીલા. ખંડણીએ ખંડોનો જેના હાલરડા ગવરોણા મારા રણ છોડ રંગીલા રે. હાલરડા ગવરોણા વખમો વસુડા નાય મારા રણ છોડ રંગીલા. હાલરડા ગવરોણા આહુડા નાય મારા રણ છોડ રંગીલા રે. રણ છોડ રંગીલા તારા નામ રે હજાર કોણ રંગમાં રંગોણા. રણ છોડ રંગીલા તારા નામ છે હજાર કોણ રંગમાં રંગોણા રે. નરસિંહ રંગોણા નાગરે મેલ્યા નાટ્ય બાર મારા રણ છોડ રંગીલા. નરસિંહ રંગોણા નાગરે મેલ્યા નાટ્ય બાર મારા
રણ